અને હવે અમે નીકળ્યા છીએ ફરવા માટે. શ્રાવણ પતી ગયો ને એટલે. અને હવે જઈશું બજારમાં અને લઈશું ફાફડા અને જલેબી. બતાવીશું તમને પણ બતાવીશું. શાંતિથી જોવો. ફરવા નીકળાય પણ ફાફડા જલેબી ના ખવાય. બોલાય તો એવું બોલાય. શ્રાવણ પતે પછી ફાફડા જલેબી ના ખવાય. એટલે ફાફડા. આ ગોધી ચોક ઊંઝાનું ભાઈ. આ ગોધીજી બાપુ. વરસાદ હમણાં જ બંધ થયો એટલે થોડું ધીમું ચલાવવું સારું. પેલા હોય જલેબી વાળાને પૂછી લેવો ને ખુલ્લી હોય તો. એનો પછી ટાઈમ થાય ને એટલે વધારે જતો રહે. બંધ જ છે બાજુની બંધ. ના આમ તો હવાથી જ ખોલ નાખો. ફાફડા ભાઈ ફાઇનલી મળી ગયા અમને. બહુ મસ્ત જગ્યા. તમને લાસ્ટમાં અનુભવ ફાફડા મળી ગયા છે ફાઇનલી અમને. લાસ્ટમાં તમને લોકેશન બતાવી દઈશું. ગરમા ગરમ ફાફડા. બહુ મજા આવે ભાઈ. તમે ઊંઝાના હો તમને એક વાર જરૂરથી ટ્રાય કરવા આવજો. લોકેશન એડ્રેસ હું તમને લાસ્ટમાં કહી દઈશ વિડીયોના. આપણા તૈયાર થઈ ગયું. ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે અને ફાફડા તૈયાર થવા માંડ્યા. તૈયાર થવા માંડ્યા આપણા. અમારા ભાઈને ખાવા આવું બ્લેક ટી શર્ટ વાળા આવી. શ્રાવણ મહિનો પત્યો ને એટલે એમને ઈચ્છા થઈ ફાફડા જલેબી ખાવાની. અમે નીકળી આવીએ લેવા માટે અને ફાઇનલી અમને મળી ગયા છે ફાફડા ઘરમાં ઘરે. હવે તૈયાર થશે તેલમાં ફ્રાય. આપડા ફાઇનલી ભાઈ તૈયાર. આપડા એને મસ્ત રીતે એવું પાર્સલ કરશું ને આપણને આલી દેશું. આપડે ફાફડા અંગા શું હાલ છો? કઢી અને સંભારો અને મરચા. ફાઇનલી ભાઈ આપણું પાર્સલ તૈયાર થઈ ગયું. પૈસા આપી દીધા. હવે રહી વાત લોકેશનની તો સરદાર ચોક ભાઈ SBI બેંકની એક્ઝેક્ટ સામે, તિરુપતિ કોમ્પ્લેક્સની એક્ઝેક્ટ સામે. નોમ બતાવી દઉં લાવી. સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ.
અચૂક એક વખત મુલાકાત લેજો, બહુ મજા આવશે ભાઈ. દરેક વસ્તુ તાજી અને ફ્રેશ મળી રહેશે અહીંયાથી. તમારું નામ શું? વિશાલભાઈ શાહ ભાઈ. તો અચૂક એક વખત વિશાલભાઈ ની મુલાકાત લેજો. ફાફડા વણેલા ગાંઠિયા બહુ મજા આવશે તમને અહીંયા. હવે વારો જલેબી નો. જલેબી આપણો જોથી ભાવો ને એ દુકાન બંધ થઈ યાર. શું કેવું થાય તારું? તો જે કાકા આડા ના આવે. લાસ્ટ આ હતું તો અહીંયાથી જલેબી લઈશું અને ફાફડા સાથે ખાઈશું, પણ આ પણ બંધ કરીને ભાઈ નીકળી ગયો, ટાઈમ થઈ ગયો એટલે. તો હવે ઓપ્શન ખમણ લેવું તો અહીંયા ત્યાંથી મળશે. હા, સુરતી માંથી કિંમતી જલેબી તો. જલેબી તો એ જ મજા આવે, પણ બંધ હતી તો હવે શું લઈશું? ખમણ ખમણ દે, ખમણ દે. અહીંયા છાયામાં નટરાજમાં મળી તો રહેશે જલેબી. ચાલે લઈ લેવાય, તાજી જ બનાવી હોય એટલો વધુ ના આવે. પેલું ગરમ ગરમ હોય વધારે મજા આવે. હવે તો એવું કર. હા, ખમણ પછી રાખ. ખાવાનો ટાઈમ અમે થઈ ગયો, એટલા ફાફડા ખાઈ લે. ફરી નેક્સ્ટ ટાઈમ એવું છે ને તો કરીશું ખબર હે, પેલો ખુલ્લો છે ને એવી રીતના આવીશું હવાના. અને જલેબી પેલા ભાઈના તો લઈને જઈ નીકળે થઈશું ફાફડા જલેબી. હા, એ દુકાન વાળાને તો જ ફાઇનલી હવે જઈશું ઘરે ફાફડા ખાવા. ફાફડા